વિસાવદર બારના તમામ સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીશ્રીઓ, બંને કોર્ટના સ્ટાફગણ, ભાઈઓ તમે, આજરોજ આપણે અહીંયા સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમના છેલ્લા દિવસે અને મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. સ્વચ્છતા એ એકમાત્ર ઉદ્દેશ્ય સાથે આજે આપણે મળ્યા છે અને સ્વચ્છતાની જ આપણે જુદી જુદી વાતો જુદા જુદા વક્તાઓ પાસેથી સાંભળી, ઘણી સારી વાતો સાંભળી અને ઘણું સારું આપણે જ્ઞાન એ આજે પ્રાપ્ત કર્યું. વારંવાર જુદા જુદા કાર્યક્રમોમાં હું કહેતો હોઉં છું, જેમ શરદભાઈ આપણા શ્રીઓ પ્રમાણે, કે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. સ્વચ્છતા અંદરની બહારની બંને જરૂરી છે. વાઘેલાભાઈ એમના કહ્યું આ તમામ વસ્તુઓને એન્ડોર્સ કરીને વધુમાં કે તેમાં એની અંદર ઉમેરો જ મારે કરવાનો છે. ઉમેરો એટલો છે કે સ્વચ્છતા વિશે આપણે બધા જ જાણીએ છીએ, આપણને બધાને જ્ઞાન છે, કારણ અહીંયા ઉપસ્થિત તમામ આપણે બધા જ ભણેલા ગણેલા, સારા પરિવારમાંથી આવતા, સારા આસપાસના વિસ્તારોમાંથી આવતા આપણે બધા અહીંયા વસીએ છીએ. પણ ખરી જે પરિસ્થિતિ છે એ અમુક વિસ્તારોમાં અમુક લોકો પૂરતી જે છે ને એ થોડી જુદી છે અને એટલા માટે જ આપણે આ સ્વચ્છતા હી સેવા જેવા કાર્યક્રમોની જરૂરિયાત ઊભી થઈ છે. અને એમાં જ આપણે જે ટીએલએસી તરફથી જે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આપણને ત્યાંથી જે માર્ગદર્શન મળ્યું એ પ્રમાણે જે પ્રચાર અને પ્રસાર કર્યો આ કાર્યક્રમ, ભટ્ટીભાઈએ તથા આપણા વોલેન્ટિયર્સે અલગ અલગ જગ્યાઓએ જઈને પણ જે ત્યાંના લોકોને આ વિશે જ્ઞાન પૂરું પાડ્યું કે સ્વચ્છતાનું મહત્વ શું છે. અને જે મેં શરૂઆતમાં તમને કહ્યું એ વસ્તુ એ જ હતી કે કાર્યક્રમ પૂરો થાય છે, અભિયાન પૂરું નથી થતું. કાર્યક્રમ અમુક દિવસ પૂરતો હોય, કારણ કે કાર્યક્રમ એ સેમ્પલ છે. ફિલ્મમાં જોઈએ તો ફિલ્મનું ટ્રેલર છે, ફિલ્મ તો અભી બાકી મેરે દોસ્તી વાળી વાત છે, તે તો આખું વર્ષ ચાલનારી ફિલ્મ છે, સ્વચ્છતા નામની ફિલ્મ. અને સ્વચ્છતા હી સેવા એટલે આપણે જો એક સેવકના ભાવથી કામ કરતા હોઈએ તો આપણે સ્વચ્છતાના સેવક તરીકે 12 મહિના 365 દિવસ 24/7 કાર્યરત રહેવાનું. આપણે આપણા ઘર પૂરતું, આપણા આજુબાજુ, આપણા બિલોંગિંગ, આપણા ફેમિલી મેમ્બર્સને તો આ બધું જણાવવાનું જ છે, પણ એ સિવાય આપણા સંપર્કમાં, કારણ કે આપણે એવા વર્ગમાંથી આવીએ છીએ, વિદ્વાન, વકીલશ્રી, કોર્ટ સ્ટાફ, કારણ કે આપણા કોન્ટેક્ટમાં ઘણા બધા લોકો આવે છે, પક્ષકારો આવે, કોર્ટની અંદર આવતા જતા જુદા જુદા વ્યક્તિઓ આવે. તો આ તમામ લોકોને આપણી પાસે જે જ્ઞાન છે બધું એમની પાસે નથી. સ્વચ્છતાનું મહત્વ જેટલું તમે હું જાણીએ છીએ એટલું બધા જે લોકો જાણતા નથી. તો આ વસ્તુ આપણે 12 મહિના 365 દિવસ સુધી એને ચાલુ રાખી અને એક સ્વચ્છતાના સેવક તરીકે, અથવા જો આપણે એવું માની લઈએ કે આ સ્વચ્છતા એક લડાઈ છે અને આપણે એક ફાઇટ કરી રહ્યા છીએ, તો સ્વચ્છતાના સૈનિક તરીકે પણ આપણે કાર્યરત રહેવાનું છે. અને સૈનિક શબ્દ કદાચ વધુ યથાર્થ એટલા માટે હોઈ શકે કે સૈનિક જે છે ને એ 24 કલાક ગમે ત્યારે, જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાય, જ્યારે ઇમરજન્સી દેખાય ત્યારે તૈયાર હોય. તો આપણે પણ એવી રીતે તૈયાર રહેવું પડશે. આપણે એવું નહીં કે આજે અહીંયા આવ્યા, ભેગા થયા, વાતચીત કરી, છૂટા પડ્યા, હવે બહાર નીકળ્યા અને કદાચ કોઈ કાંઈ ગંદકી કરે છે, કરે, આપણે શું લેવા દેવા. અથવા તો ઘણી વખત જે સૌથી મોટી તકલીફ છે, આપણો એરિયા સાફ રાખો, આપણી જગ્યા સાફ રાખો, બહાર શું છે આપણો દરવાજો વાસી દેવાનો, એ મહેરબાની કરીને ના કરશો. મહેરબાની કરીને આસપાસના લોકોને આપણે કડવાશથી, ખરાબ શબ્દોમાં અપમાનિત કરીને કોઈને નથી કહેવું, પણ પ્રેમથી સમજાવી શકાય એવી પરિસ્થિતિ. ગાંધીજી જે છે ને એ હવે ગાંધીજી માત્ર નોટ ઉપર છે એટલે નાણાંનું પ્રતીક નથી, પણ એમનું અસલ વસ્તુ એ છે સત્ય, અહિંસા, ખોટું ના બોલવું, ચોરી ના કરવી, વણજૂતું સંગરવું નહીં, આ બધા જે એમના મૂળ સિદ્ધાંતો છે, તો એ દુશ્મનને પ્રેમથી સમજાવતા. તો આપણે તો આપણા આડોશી પાડોશી, સગા સંબંધી, નજીકના